જયભાની હોળી ચાલે છે અને આપણા બીજા બધા ભાઈબંધોની ઉત્તરાયણ ચાલે છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? હું છું જીગો અને જીગાની જમાવટમાં બધાનું સ્વાગત છે. તો આજે છે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ દિવસ. તો મોટા દિવસે આપણે ઉઠવામાં લેટ થઈ ગયું છે, 10 વાગી ગયા છે. તો હવે બસ ફ્રેશ થઈ નાસ્તો કરી અને ગામમાં જ આજ પતંગ ચગાવવા માટે જવાના છું દોસ્તારના ઘરે. તો મારા તરફથી અને મારા ફેમિલી તરફથી તમારા બધા ફેમિલીને તમને મકર સંક્રાંતિની હેપી મકર સંક્રાંતિ. તો ચાલો હવે આજે આખો દિવસ એન્જોય કરી અને પતંગ ચગાવીએ. પછી હું નીકળી ગયો ભાઈબંધ સાથે પતંગ લેવા માટે. અનમોલમાં અમે પતંગ લેવા માટે આવી ગયા છીએ. પેલા પતંગ લઈ, ફિરકી લઈ અને પછી જયભાઈના ઘરે આપણે પતંગ ચગાવવા માટે જઈશું. જો હમણાંથી તૈયારી કરે છે. આપણા વિશાલભાઈને બહુ ખબર પડે પતંગમાં, તો આપણે ખરીદી રાખીએ. તો મિત્રો, હવે આપણે જયના ઘરે પતંગ ચગાવવા માટે ફાઇનલી આવી ગયા છીએ. તો જો આપણા બીજા તો આપણા વિશાલભાઈ છે, દીપભાઈ છે, એ તો ખાલી ફિરકી પકડવામાં કામ આવશે. પતંગ તો આપણે જીતભાઈ અને જયભાઈ ચગાવવાના છે અહીંયા. તો હવે કટાકટી આપણે કરીએ. પતંગ અહીંયાથી તમને દેખાશે નહીં તો બતાવું તમને. તો ફૂલ મોજ કરવાના છીએ. ભાઈનો તો પતંગ કપાઈ ગયું છે, જુઓ. હવે દોરા વીંટવાનો વારો છે. એની હજી ફિરકી પકડાવવા માટે કોઈ મળી નથી, એટલે એને પોતાને દોરા વીંટવા પડે છે. યશભાઈનું પતંગ ચગી ગયું છે. હા, યશભાઈની મોજ. હા, આજ્ઞા બાંધવાનું કામ જીતભાઈ અને દીપભાઈનું છે. જેટલા પતંગ લઈ આવ્યા છે હવે એક સાથે બધા પતંગમાં આજ્ઞા બાંધશે અને એ આજ્ઞા બાંધી લેશે ત્યાં સુધી તો અમે બધા પતંગ પાછા ઉડાડી લેશું. એટલે દીપભાઈ અને જીતભાઈનું તો પાછું એવું ને એવું. હવે વાગી ગયા બપોરના 1, તો અમે જવાના છીએ હવે ઘરે જમી અને પાછા બપોર પછી નીકળી જઈશું માંડવી. તો મયંકભાઈના ઘરે પતંગ ચગાવવામાં બહુ મજા આવી, તમે કોઈ એન્જોય લીધો. તો ચાલો હવે આપણે જઈએ જમવા. અને આ વિશાલભાઈને સ્પીકરથી બહુ આપણે આનંદ કરાવ્યો. ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો. તો હવે 3 વાગી ગયા છે. અમે બધા પાછા માંડવી જવા માટે નીકળી ગયા છીએ. દર વર્ષના ઘરે ઉત્તરાયણના દિવસે માંડવીમાં ફૂલ ટ્રાફિક હોય છે, એને ધ્યાનમાં રાખી અને અમે બધા સ્કૂટી લઈ અને નીકળી ગયા છીએ બીચ ઉપર પતંગ ચગાવવા માટે. તો દોસ્તો, આપણે ટ્રાફિકને પાર કરી અને ફાઇનલી બીચ ઉપર આવી ગયા છીએ. તો બીચનું વ્યૂ તમે જોઈ લો. અને એક સાચી વાત કહું કે નાનપણમાં હતા ને ત્યાં નાનપણના દિવસો હવે પાછા નથી આવવાના. કે જે એક ઈચ્છા છે કે જ્યારે આપણે નાનપણમાં હતા ને તો આપણે પતંગ ઉડાડવા કરતા તો ગામમાં આખા વીણવાનું કામ કરતા. સવારથી બપોર સુધી આપણે વીણતા અને બપોર પછી 4 વાગ્યા પછી બધા ભાઈબંધો ભેગા થઈ અને લેખતા કે મેં એટલા પતંગ ભેગા કર્યા છે, મેં એટલા ભેગા કર્યા છે. અને પછી આપણે આજ્ઞા બાંધીને પતંગ ચગાવતા. પણ હવે તો શું ઉલટું થઈ ગયું છે કે હવે કોઈને પતંગ, દીપભાઈનું તો એ જ કામ છે, આજ્ઞા બાંધવાનું કામ. ચગાવતે ના આવડે તો આજ્ઞા જ બાંધે ને બીજું શું કરે? એ દીપનું ટેલેન્ટ છે કે આજ્ઞા બાંધી આપે. જો હું પતંગ ચગાવતા નહીં જોયો, એક સાથે 2 ડ્રીલ અને એક જ પતંગ. આ જીતભાઈ આપે સાહસ કર્યો છે. હવે સફળ જાય છે શું જાય છે આપે જોઈ. જીતભાઈએ સાહસ કર્યું હે. 2 ડ્રીલ હતી એના છતાંય પણ આપણું પતંગ કપાઈ ગયું છે. 2 માં તો બી કપાઈ ગયું. તમે વિચારો ખાલી એક ડ્રીલ એક જ દોર્યાથી આપણે ચગાવી તો શું હાલ થાય અહીંયા. ચણા ચટપટી વાળા ભાઈ આવી ગયા છે, તો એના પાસે જ આપણે નાસ્તો કરીએ. ચગાવવામાં તો થાક્યા, તો એક ભાઈનો આપણે બોલ પર મળી ગયો છે, તો એના સાથે આપણે કેચ બોલિંગમાં રમી છીએ. સનસેટ બી થઈ ગયા, થવાનું તૈયારી જ છે. આ છે એક નજારો છે ને, બહુ વિદેશથી માણસો આ નજારો જોવા માટે આવે છે. આપણે તો બાજુમાં જ રહીએ છીએ, આ તો આપણે લાવો લેવાનો જ હોય. પતંગ ચગાવવામાં બધા થાકી ગયા, તો હજી જયભાઈનો જે એક શોખ છે ને હજી પણ કાયમ છે. જો ફિરકી પકડી આવડો જેને કોઈ નથી મળ્યું,
પોતાની રીતે એકલો પતંગ ચગાવે છે. પતંગ પર કાપે છે, જોવો તમે. જેને ચગાવવાનો શોખ હોય ગમે એમ કરીને ચગાવે. જોવો ફિરકી પકડવાની સ્ટાઇલ પણ જોવો. પછી આપણે ગયા નાસ્તો કરવા માટે. તો આપણે બધા ભાઈઓ સાથે કર્યો નાસ્તો કરી લીધા બાદ પછી આપણે નીકળી ગયા બિદડા. તો બિદડા આવી અને આપણે થોડીક વાર, બહુ ઠંડી હતી એટલે થોડીક વાર તાપણું પણ કર્યું અને ત્યાં બેસી અને આખો દિવસની વાતચીત કરી અને ખૂબ આનંદ લીધો. તો આ વિડીયો તમને કેવો લાગો, સારો લાગો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.